નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના દેવગઢ બારિયા ખાતે દાહોદ જિલ્લા મથક પછી દેવગઢ બારિયા નગરમાં પણ રૂપાલા વિરુદ્ધ રોષ દર્શાવતા રાજપૂત સમાજ જોવા મળ્યો। દેવગઢ બારિયા રાજપૂત સમાજે આવેદનપત્ર આપ્યું। પ્રાંત અધિકારીની રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધનો રોષ નાના શહેરોમાં પહોંચ્યો હોય તેમ દેવગઢ બારિયા ખાતે પણ આ ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળ્યો। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો તેમાં જોડાયા હતા। રાજપૂત સમાજ વિશે શ્રી રૂપાલા કે જેઓ રાજકોટના ઉમેદવાર છે તેમણે અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી ભારતના રજવાડા અને રાજપૂત સમાજ વિશે કરેલી છે। અને એનાથી પણ ખતરનાક વસ્તુ એ છે કે એમણે ક્ષત્રાણીઓ અમારી રાજપૂતાણીઓ છે એમના ચારિત્ર હનનનો એકદમ નિમ્ન અને હલકી કક્ષાનો પ્રયત્ન કર્યો છે। એટલે અમે એ બાબતને વખોડી કાઢીએ છીએ। અમારા રાજપૂત સમાજની લાગણી ખૂબ જ દુભાઈ છે અને અમારી એક જ માગણી છે કે આવી હીન માનસિકતા ધરાવનાર ઉમેદવાર એ કદી પણ સંસદ સભ્ય તરીકે શોભે નહીં। એમને તાત્કાલિક એમનું ફોર્મ રદ કરવું જોઈએ અને ફક્ત માફી એ એમના માટે પૂરતી નથી। એ પોતે એમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચે અથવા પાર્ટી એમને એમાંથી રદ કરે, એ સિવાય મારી બીજી કોઈ માગણી નથી। અમારી માગણી કોઈ સમાજની વિરુદ્ધ પણ નથી। અમારી માગણી છે તે કોઈ પાર્ટીની પણ વિરુદ્ધ નથી। ફક્ત આ રાજપૂત અસ્મિતાનો સવાલ છે અને ભૂતકાળમાં રાજપૂતોએ પોતાની અસ્મિતા માટે અને સમગ્ર દેશની બહેનો અને જે પણ ગાયો વગેરેના રક્ષણ માટે પોતાના જાતની અને પોતાની જાનની આહુતિ આપી દીધેલી છે। ગામડે ગામડે પાળિયા રાજપૂતોના ખોડાયેલા છે, એમાં અમારા પણ વડવાઓ હશે જ। અને આવી અભદ્ર ટિપ્પણી કદી પણ સાખી શકાય નહીં। જે 562 રજવાડા જે હતા એમણે ઉદાર દિલ રાખીને ભારત માતાના ચરણોમાં, ભારતની લોકશાહીના ચરણોમાં પોતાના રજવાડા સમર્પિત કરી દીધા અને એટલી બધી ઉદારતા દર્શાવી। આ રૂપાલાભાઈ છે એ ખાલી ફોર્મ પરત ખેંચવાની ઉદારતા નથી બતાવી શકતા અને અમારી વિરુદ્ધ ટિપ્પણી કરે છે, એ ખૂબ જ બેહુદી વસ્તુ છે। અમે એને વખોડી નાખીએ છીએ